કોઠંબાના ખારોલ ગામે લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે। વડોદરાની ટોળકીએ ખેડૂતના પુત્ર સાથે બનાવટી લગ્ન કરી ખેડૂત પાસેથી 5 લાખથી વધુની રકમ પડાવી લીધી। મળતી વિગત પ્રમાણે સુરેશભાઈ નામના ખેડૂતના દીકરા વિરાટના લગ્ન વચેટિયા મારફતે રેશમા નામની યુવતી સાથે નક્કી કરવામાં આવ્યા હતા। આ લગ્ન પેટે સુરેશભાઈ પાસેથી અગાઉ અને લગ્નના દિવસે થઈને કુલ 2 લાખ રોકડા લેવામાં આવ્યા હતા। તેમજ કન્યા માટે સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, સોનાની ચૂની અને ચાંદીના છડા મળી કુલ 5,27,000ના દાગીના તૈયાર કરાવ્યા હતા। જો કે લગ્નના 4 દિવસ બાદ રેશમાના માતા પિતા ડભોઈ મુકામે મામાના દીકરાના લગ્નમાં હોવાનું બહાનું બતાવી રેશમાને સોના ચાંદીના ઘરેણા પહેરાવીને પોતાની સાથે વડોદરા લઈ ગયા હતા। ત્યારબાદ રેશમા પરત ન આવતા ખેડૂત પરિવાર મૂંઝાઈ ગયો હતો અને પોલીસ પાસે મદદ માંગી હતી। હાલ આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે તો પોલીસે પણ સમગ્ર મામલે લૂંટેરી દુલ્હનને શોધવા તજવીજ હાથ ધરી છે। નટુભાઈ ગોહિલ દ્વારા કરોડિયા ગોલવાના વતની સુરેશભાઈ તથા વિલાસબેનની દીકરી રેશમાબેન જોડે આ વિરાટભાઈના લગ્ન નક્કી કરવામાં આવેલ હતા। આ લગ્ન નક્કી કરવાના પેટે 2 લાખ કેશ તેમજ અન્ય સોના ચાંદીના દાગીના મળીને કુલ 5,27,000 રૂપિયા એમને આપવાનું નક્કી થયેલ હતું અને ત્યારબાદ ફરિયાદી દ્વારા એમને આપવામાં પણ આવેલ હતા। ખારોલના શિવ મંદિર ખાતે લગ્નની ખોટી વિધિ કરીને આ રેશમાબેન છે એ 4 દિવસ સુધીને ખારોલ જે ફરિયાદી છે એમના ઘરે રહ્યા હતા। ત્યારબાદ પોતાના મામાના દીકરાના લગ્ન હોય એવું કહીને પોતાના પિયર જવા નીકળ્યા હતા। સુરેશભાઈને અહેસાસ થયો કે પોતાના જોડે છેતરપિંડી થઈ છે અને ત્યારબાદ સુરેશભાઈ દ્વારા કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। 4 આરોપીઓ એટલે કે જે વચેટિયા છે નટુભાઈ ગોહિલ, દીકરીના માતા પિતા સુરેશભાઈ અને વિલાસબેન ગજેરા તેમજ દીકરી રેશમાબેન, આ 4 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। કોઠંબાના ખારોલ ગામે લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે। વડોદરાની ટોળકીએ ખેડૂતના પુત્ર સાથે બનાવટી લગ્ન કરી ખેડૂત પાસેથી 5 લાખથી વધુની રકમ પડાવી લીધી। મળતી વિગત પ્રમાણે સુરેશભાઈ નામના ખેડૂતના દીકરા વિરાટના લગ્ન વચેટિયા મારફતે રેશમા નામની યુવતી સાથે નક્કી કરવામાં આવ્યા હતા। આ લગ્ન પેટે સુરેશભાઈ પાસેથી અગાઉ અને લગ્નના દિવસે થઈને કુલ 2 લાખ રોકડા લેવામાં આવ્યા હતા। તેમજ કન્યા માટે સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, સોનાની ચૂની અને ચાંદીના છડા મળી કુલ 5,27,000ના દાગીના તૈયાર કરાવ્યા હતા। જો કે લગ્નના 4 દિવસ બાદ રેશમાના માતા પિતા ડભોઈ મુકામે મામાના દીકરાના લગ્નમાં હોવાનું બહાનું બતાવી રેશમાને સોના ચાંદીના ઘરેણા પહેરાવીને પોતાની સાથે વડોદરા લઈ ગયા હતા। ત્યારબાદ રેશમા પરત ન આવતા ખેડૂત પરિવાર મૂંઝાઈ ગયો હતો અને પોલીસ પાસે મદદ માંગી હતી। હાલ આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે તો પોલીસે પણ સમગ્ર મામલે લૂંટેરી દુલ્હનને શોધવા તજવીજ હાથ ધરી છે। નટુભાઈ ગોહિલ દ્વારા કરોડિયા ગોલવાના વતની સુરેશભાઈ તથા વિલાસબેનની દીકરી રેશમાબેન જોડે આ વિરાટભાઈના લગ્ન નક્કી કરવામાં આવેલ હતા। આ લગ્ન નક્કી કરવાના પેટે 2 લાખ કેશ તેમજ અન્ય સોના ચાંદીના દાગીના મળીને કુલ 5,27,000 રૂપિયા એમને આપવાનું નક્કી થયેલ હતું અને ત્યારબાદ ફરિયાદી દ્વારા એમને આપવામાં પણ આવેલ હતા। ખારોલના શિવ મંદિર ખાતે લગ્નની ખોટી વિધિ કરીને આ રેશમાબેન છે એ 4 દિવસ સુધીને ખારોલ જે ફરિયાદી છે એમના ઘરે રહ્યા હતા। ત્યારબાદ પોતાના મામાના દીકરાના લગ્ન હોય એવું કહીને પોતાના પિયર જવા નીકળ્યા હતા। સુરેશભાઈને અહેસાસ થયો કે પોતાના જોડે છેતરપિંડી થઈ છે અને ત્યારબાદ સુરેશભાઈ દ્વારા કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। 4 આરોપીઓ એટલે કે જે વચેટિયા છે નટુભાઈ ગોહિલ, દીકરીના માતા પિતા સુરેશભાઈ અને વિલાસબેન ગજેરા તેમજ દીકરી રેશમાબેન, આ 4 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે।